जो नहीं रखते अपने स्वास्थ्य का ध्यान, वे सदा होते हैं रोगों से परेशान। जिंदगी को रखना हो खुशहाल, तो रखे स्वास्थ्य का ख्याल। यदि करते हैं अपने स्वास्थ्य का अच्छे से ध्यान, यही है आपके जीवन से रोगों का निदान। ऐसा कहा जाता है कि हमारी सेहत ही हमारा सबसे बड़ा धन है, इसलिए इसे कमाना और बचाना जरूरी है। जब हमें सर्दी, जुकाम और बुखार जैसी सामान्य बीमारी होती है, तब हम काफी कमजोर महसूस करते हैं। हालांकि समय पर इसका इलाज करवा के और अपनी सेहत पर अच्छे से ध्यान देने से हम जल्दी ठीक भी हो जाते हैं। लेकिन कई बीमारियां ऐसी भी होती है जिसके प्रति हमने ध्यान नहीं दिया या वक्त रहते इसका इलाज नहीं करवाया, तो जिंदगी भर हमें उसे लड़ने के लिए दवाइयाँ लेनी पड़ती है। आप सुन रहे हो रेडियो नजरिया 107.8 आवाज हमारी पर कार्यक्रम स्वास्थ्य संकल्प, और मैं हूँ आपकी दोस्त मयूरी। तो दोस्तों, क्या आपको पता है कि अच्छे स्वास्थ्य के लिए हमें किस प्रकार की जीवन शैली को फॉलो करना चाहिए? क्या आपको पता है कि हमें अपना हेल्थ चेकअप कब और कितनी बार करवाना चाहिए? खैर, ये सारी जानकारी तो हम आपको बताएंगे ही, लेकिन उससे पहले सुनते हैं स्वास्थ्य के प्रति लोगों की सोच क्या है। મારું નામ ચંદ્રિકા અશોકભાઈ પરમાર છે। તમે તમારું રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરાવો છો? ના, હું રેગ્યુલર નથી કરાવતી। કોઈ રીઝન નથી, પણ નહીં ગમતું મને રેગ્યુલર કરાવવાનું। આપણે રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરાવી દઈએ તો આપણામાં કોઈ બીમારી થોડી હોય તો એને આપણે વધારી ના શકીએ, પણ રેગ્યુલર અમે તો નહીં કરાવતા। એટલે તમારું નામ શું છે અને તમે શું કરો છો? મારું નામ પરમાર વૈશાલી અશોકભાઈ છે અને હું અત્યારે ગ્રેજ્યુએટ છું અને જોબ કરતી હતી, પણ અત્યારે જોબ નથી જતી। શું તમે રેગ્યુલર તમારો હેલ્થ ચેકઅપ કરાવો છો? ના, રેગ્યુલર નથી કરાવતી। એટલે વચ્ચે વચ્ચે તાવ ને એવું બધું આમ નોર્મલ થતું રહે છે, એમ કોઈ મોટી બીમારી એટલી બધી નથી હજી। એમ ભણેલી છું એટલે મને એવું તો લાગે છે કે કરાવવો જોઈએ, કારણ કે આપણને આપણું ખબર પડે ને કોઈ પછી એના કારણે કોઈ મોટી બીમારી ના થાય, જલ્દીથી આપણે સારવાર કરી શકીએ એની। મારું નામ શીતલ અશોકભાઈ પરમાર છે। એમ તો અમને ખબર છે કે હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ, પણ હજી પ્રોપર નહીં ખબર કે હેલ્થ ચેકઅપમાં શું શું આવે। જેમ કે અમે શું અહીંયા એવામાં રહીએ એટલે આમ મહિને ને મહિને શેની દવા તો લાવવાની રહે જ, કેમ કે આપણે બીમાર હોય, હાથ દુખતા હોય, પગ દુખતા હોય, પણ આમ પ્રોપર બોડી ચેકઅપમાં શું હોય એ હજુ ખબર નહીં, અને મેં આજ સુધી કરાયા બી નહીં। અને વધારે તો શું અહીંયા દવાખાના વધારે ખર્ચા હોય એટલે ફેમિલીવાળા ના જ પાડે કે કઈ બીમારી આવી જાય એની કરતાં નહીં કરાવો। હું તો એ જ મેસેજ આપું કે હે ને જે બી જાણે કે આમ તો આપણે મોટા દવાખાનામાં જઈએ તો શું કે ત્યાં હે ને આપણા કદાચ પૈસા લે, પણ સરકારી દવાખાને નહીં, તમારે મહિનામાં એકવાર બતાવી દેવું જોઈએ। અને હું તો મહિનામાં એકવાર તો ત્યાં બતાવીએ જ છીએ અમે લોકો, કે ગમે તે તાવ આવે તો ત્યાં જતા રહે એટલે એ લોકો શું તરત કહી દે કે તમારે અંદર ક્યાં ખાવું જોઈએ ક્યાં ના ખાવું જોઈએ, એટલે સરકારી દવાખાનામાં તો આપણે બતાવી શકીએ, એટલે એ બતાવવું જોઈએ બધાએ। तो दोस्तों, हमें कहीं ना कहीं पता ही होता है कि हमारे स्वास्थ्य के लिए हेल्थ चेकअप करवाना क्यों जरूरी है, लेकिन हम फिर भी उसे नजरअंदाज कर देते हैं। स्वागत है आपका रेडियो नजरिया 107.8 आवाज हमारी पर कार्यक्रम स्वास्थ्य संकल्प में। तो दोस्तों, स्वास्थ्य के प्रति जरूरी जानकारी देने के लिए हमारे साथ जुड़े हैं आज के कार्यक्रम के हमारे एक्सपर्ट। तो आइए सुनते हैं उन्हें। નમસ્તે, મારું નામ છે માયા બેંકર। હું એક નેચરોપેથિસ્ટ છું અને હું અત્યારે હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનની અંદર સુપ્રિન્ટેન્ડન્ટની પોસ્ટ ઉપર છું। કયો એવો ટેસ્ટ અથવા ચેકઅપ છે જે દરેક વ્યક્તિએ કરાવવો ફરજિયાત છે? જો આમ જોવા જઈએ ને તો દરેક ટેસ્ટ જરૂરી જ હોય છે, પણ મારા મત મુજબ એવું છે કે હર વર્ષે દરેક વ્યક્તિએ વર્ષમાં એક વખત હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ। હેલ્થ ચેકઅપની અંદર એના લોહીની તપાસ થાય છે, એક્સરે થાય છે, ઇસીજી થાય છે, કે જે પ્રાઇમરી ટેસ્ટ આવી જાય છે કિડનીને લગતા, હૃદયને લગતા, તો તે કરાવવાથી, અને સાથે સાથે એમ કહેવાય છે કે હેમોગ્લોબિન જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, CBC કાઉન્ટ થાય છે। તો આ ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ હેલ્થ ચેકઅપ કરાવવાથી જો કોઈ પણ ઉણપ હશે તો તેનું સોલ્યુશન આવી શકે છે। તો માટે દરેકે હેલ્થ ચેકઅપ કરાવવું ફરજિયાત છે। આજે મને કોઈ કહેશે કે ભાઈ કેન્સરની તપાસ કરાવી છે, તો પહેલો તો મને ડર એવો લાગશે, અરે બાપરે કંઈ નીકળશે, કંઈ હશે। એ એક દરેક વ્યક્તિ, દરેક સ્ત્રી, દરેક પુરુષ, દરેક વ્યક્તિના મગજની અંદર આ ધારણા હોય છે કે આ ટેસ્ટ કરાવ્યો તો કંઈ નીકળશે।
અરે નીકળશે તો તેનું નિદાન થશે, નિદાન થયા પછી એની સારવાર થશે ને. તો એ ટેસ્ટ દરેક વ્યક્તિએ કરાવવું જ જોઈએ, ચેકઅપ બી કરાવવું જોઈએ, અને એવો કોઈ ડર મનમાં ન રાખવો જોઈએ કે તપાસ કરાવવી કે ન કરાવવી. તપાસ કરાવીશું તો તેનું સમાધાન થશે. ઘણી વખત એવું થતું હોય છે કે મારી પાસે ઘણા એવા પેશન્ટ આવતા હોય છે કે એમ કે મેડમ આ કરાવી પણ એમાં તો કંઈ આવ્યું જ નહીં. તો આવ્યું જ નથી તો ભાઈ ઘણી સારી વસ્તુ છે કે કંઈ ના આવ્યું, કંઈ લાવવું હતું ના આવ્યું, એ ઘણી સારી વસ્તુ કહેવાય. દરેક વ્યક્તિએ પોતાનું હેલ્થ ચેકઅપ રેગ્યુલર ધોરણે કરાવવું જ જોઈએ. યુથ માટે હું એ કહેવા માંગુ છું કે આજે યંગસ્ટર છે, ઘણા સ્ટ્રેસમાં જીવે છે. સૌથી પહેલી વસ્તુ છે સ્ટ્રેસ, બર્ડન. જેમને કોઈ દરેક જણને અલગ અલગ પ્રકારનું હોય છે. કોઈને ભણવાનું હોય છે, કોઈને નોકરીનું હોય છે, નોકરી છૂટી જવાનું હોય છે, નોકરી મેળવવાનું હોય છે. આ જ બધી વસ્તુઓના કારણે જનરેશન સ્ટ્રેસ લેવા લાગી ગઈ છે. તો તેની માટે એક સારો ઓપ્શન એ છે કે આપણે આપણા જીવનની અંદર એટલા વ્યસ્ત થઈ ગયા છે કે આપણે કસરત, જે એક્સરસાઇઝ કહેવાય છે, એના પર ધ્યાન નથી આપતા. તો યંગ વ્યક્તિ છે જેને એક્સરસાઇઝ ઉપર ધ્યાન આપવું જોઈએ. એ એક બેસ્ટ વસ્તુ છે તમારા સ્વાસ્થ્યને સુધારવા માટે. હવે હું આવીશ કે વ્યસન ઉપર, કે વ્યસન દિન પ્રતિદિન વધતું જ જાય છે. કે પહેલાં જે હતું એ પ્રમાણે જોવા જઈએ તો અત્યારના સમયની અંદર ઘણા બધા વ્યસનના એડિક્શન લોકોને થઈ ગયું છે. તો આ વ્યસનમાંથી થોડું ઘણું મુક્ત થવું આપણું જ કર્તવ્ય છે કે આપણે યુથ જનરેશનને એમાંથી બહાર લાવીએ, એની માટેના કાર્ય કરીએ. તો મારા મત પ્રમાણે એક કસરત એટલી ઇમ્પોર્ટન્ટ છે, વ્યસન મુક્ત થવું ઇમ્પોર્ટન્ટ છે, પોતાનું સ્વાસ્થ્ય અંગે ધ્યાન આપવું અગત્યનું છે. તો યંગ વ્યક્તિ માટે આ ખૂબ જ જરૂરી છે કે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન આપે. સ્વાસ્થ્યને સારું રાખવા માટે કેવા પ્રકારની લાઈફસ્ટાઈલ છે જે દરેક વ્યક્તિએ ફોલો કરવી ખૂબ જરૂરી છે? જો આના માટે હું એમ કહીશ કે સૌથી પહેલી વસ્તુ છે ઊંઘ. લાઈફસ્ટાઈલમાં એ જોવા જઈશું કે ઊંઘ પૂરતી હોવી જોઈએ. ઊંઘ 8 કલાકની તો લેવી જ જોઈએ. ઊંઘ ન લેવાને કારણે ઘણા બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે. એમ કહેવાય છે કે આપણે ઘણી વખત એવા પેશન્ટ આવતા હોય કે બહુ જ મને માથું દુખ્યા કરે છે, શરીરમાં બેચેની લાગે છે, સુસ્તા લાગે છે. દરેક અને ઘણા બધા રોગો છે કે જે ઊંઘ પૂરતી ન લેવાના કારણે થતા હોય છે. એની પાછળ એમ કહે છે કે સ્ટ્રેસ હોઈ શકે, કે બીજી વસ્તુ છે કે મોબાઈલ, કે આજના લોકોની અંદર ને આજના બાળકોની અંદર મોબાઈલનો ઉપયોગ એટલો બધો વધી ગયો છે કે રાતના એક જ વખત જો આપણે મોબાઈલ લઈને બેઠા હોઈશું ને તે સમયે એક રીલ જોઈશું, બીજી જોઈશું, ત્રીજી જોઈશું. દરેક વ્યક્તિ સાથે આ વસ્તુ થાય છે. એ મોબાઈલ આપણો ટાઈમ 2 કલાક 3 કલાક આરામથી ખાઈ જાય છે. જો વ્યક્તિ રાત્રે 10 થી 10:30 કે 11 વાગ્યા સુધીમાં સૂઈ જાય છે અને સવારે 6 વાગે ઉઠે છે તો એ એકદમ સારી વસ્તુ છે. પણ રાતના 2 વાગ્યા સુધી જો ઊંઘ અપૂરતી લેવાના કારણે ઘણા બધા રોગો આવે છે. એની અંદર અત્યારે જો રિસન્ટલી જોવા જઈએ કે સ્ત્રીઓની અંદર વધતું ગયું સ્તન કેન્સર, જે બ્રેસ્ટ કેન્સર છે, જેનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. તો એનું કારણ પણ એક અંશે કહેવાય છે કે અપૂરતી ઊંઘ. એટલે લાઈફસ્ટાઈલની અંદર જો તમારી ઊંઘ પૂરતી લેવામાં આવે, તમારો ખોરાક, હવે બીજી વસ્તુ આવી કે ખોરાક, તો ખોરાક કેવો લેવો જોઈએ? જો અત્યારના જનરેશન પ્રમાણે બધા જંક ફૂડ વધારે લઈ રહ્યા છે. યંગસ્ટરની વાત કરું છું કે જે જંક ફૂડ વધારે લે છે, જેના કારણે મેદસ્વીતાપણું, એટલું બધું ફેટ વધી જાય છે કે જેના કારણે ઘણા બધા રોગ એમનામાં પ્રવેશે છે, કે કોલેસ્ટ્રોલ વધે છે, ડાયાબિટીક પેશન્ટ નાનપણથી આવી જાય છે. તો આ બધી વસ્તુ ન થાય તો તેની માટે એક સારી ઊંઘ હોવી જોઈએ, રેગ્યુલર સારી કસરત હોવી જોઈએ, અને જોડે ને જોડે તમારા ડાયટને એક મેન્ટેન કરીને ચાલવું પડશે. આ લાઈફસ્ટાઈલથી જો વ્યક્તિ સારી રીતે જીવવામાં આવે તો તેને કોઈ પણ, મારા મત મુજબ, એ કોઈ બી રોગની અંદર પ્રવેશી નહીં શકે. હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનની અંદર અમે એક યુવા જનરેશન માટે એક નવો પ્રોજેક્ટ લાવ્યા છે કે જેની અંદર 15 થી 25 વર્ષ સુધીના બાળકોને અમે રજીસ્ટ્રેશન કરાવીએ છીએ, તેમનું હેલ્થ ચેકઅપ કરાવીએ છીએ અને જીમ પ્રોવાઈડ કરીએ છીએ. આ જે જીમનો હેતુ એવો નથી કે બોડી બિલ્ડિંગ બનાવી, સિક્સ પેક કરવી, એવું નથી. આ જીમ એ માટે લાવવામાં આવ્યું છે કે જે નાની ઉંમરમાં તમે જોતા હશો તો અત્યારે એટલા બધા હાર્ટ એટેકના કેસ આવી રહ્યા છે કે માસિવ અટેક કહેવાય છે, કે ઓવર સ્ટ્રેસ હોય તો એના કારણે હૃદય ઉપર તકલીફ પડે છે અને હાર્ટ એટેક આવતા હોય છે. તો અમે એ માટે થઈને આર્યન ભગત એકેડેમી કરીને એક પ્રોજેક્ટ છે અમારો, જેની અંદર તમામ યુવા વર્ગને અમે અહીંયા રજીસ્ટ્રેશન કરાવો, તમારું ડાયટિશિયન અમે આપીએ છીએ, તમારું કાઉન્સેલિંગ કરાવીએ છીએ, સાયકોથેરાપિસ્ટ જોડે અમે એમનું ફિઝિશિયન ચેકઅપ કરાવીએ છીએ, અને એ ફિઝિશિયન ચેકઅપ પાસે હેલ્થ ચેકઅપ થયા પછી અમે એમને જીમમાં લઈએ છીએ. તો જીમની અંદર એક્સરસાઇઝ, તો હું એક વસ્તુ એવી સમજાવું છું, કસરત એટલી મહત્વની વસ્તુ છે કે જે રોજ બરોજ આજના જે જનરેશન છે, જે ઓવર જંક ફૂડના કારણે એમના ફેટનું લેવલ વધી ગયું હોય છે, કે મેદસ્વીતા ખૂબ જ વધારે પડતી થઈ ગઈ હોય છે, તો એમાં ઘટાડો થાય. એ 45 મિનિટ એક્સરસાઇઝ કરે. એક્સરસાઇઝ એ હાર્ટના આવનારા રોગને ઘટાડી શકે છે. એક વખત અવશ્ય આની મુલાકાત લેવી, જેનો રજીસ્ટ્રેશન ચાર્જ માત્ર ₹100 છે અને જીમનો ચાર્જ બી માત્ર ₹100 છે. અને આ જીમ
તમારા સ્વાસ્થ્ય માટે છે, ના કે તમારા બોડી બિલ્ડિંગ. તમારું સ્વાસ્થ્ય, તમારું હૃદય, તમારા બોડીનું સ્ટ્રક્ચર, આ બધી જ વસ્તુ મેન્ટેન રહે. જોડે ને જોડે અમે એ બી ફેસિલિટી આપી છે કે તમે મેન્ટલી બી ફ્રી રહો અને તમારો કોઈ બી પ્રોબ્લેમ્સ હોય તો એ બી અહીંયા નિવારણ થાય. તમારા હેલ્થ માટે કોન્શિયસ રહો. આપણું પોતાનું સ્વાસ્થ્ય એ આપણું છે. સૌથી પહેલાં આપણી રિસ્પેક્ટ કરો. પોતાની માટે જીવો. સૌથી પહેલી વસ્તુ છે પોતાની માટે જીવો, પછી આપણે બીજા માટે જીવીશું. જો આપણે હોઈશું તો આપણે બીજાનું કરી શકીશું. તો સૌથી પહેલાં ખુદ માટે, સેલ્ફ માટે જીવો. પોતાના શરીરને સાચવો કે એટલું અમૂલ્ય છે કે તમે વિચારો કે પ્રાણી પાસે છે, બધા પાસે છે, મનુષ્ય પાસે કેટલું સુંદર છે કે એ ખૂબ જ વસ્તુ કે પોતાના મગજનો ઉપયોગ કરી શકે છે, પોતાની આંખોનો સદુપયોગ કરે છે, પોતાના હાથ પગનો. આટલી સુંદર રચના જે આપણને આપી છે, તો હું બધાને કહું છું કે મહેરબાની કરીને એનું જતન કરો. तो सुना दोस्तों, माया बहन ने हमें हमारे अच्छे स्वास्थ्य के प्रति कई सारी जरूरी जानकारियों से वाकिफ किया. आशा करती हूँ आज का कार्यक्रम आपको पसंद आया होगा. फिर मिलेंगे एक नए कार्यक्रम के साथ. तब तक के लिए सुनते रहिए रेडियो नजरिया 107.8 आवाज हमारी, आपकी दोस्त मयूरी के साथ. रेडियो नजरिया.